नमो लोये सौर्यन्ताणम् नमो लोये सौर्यदानम् नमो लोये सौवायिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथास्ते स्वभावाय भवाय सर्वा विभाव निरुद्ध परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 152 નો સ્વાધ્યાય ચાલે છે। 152 ની ગાથા, એનો અન્વયાર્થ, ભાવાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનનો કેટલોક ભાગ કર્યો છે। આજે આગળ શેષ ભાગ લઈશું। તે પછીથી ગાથા 153 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનનો કેટલોક ભાગ લઈશું। પહેલા આપણે ગાથા 153 લઈએ છીએ। गाथा 153 उपोद्घातમાં પણ એ જ રીતે વાત કરે છે કે आगे फिर भी देह को दुख का कारण दिखलाते हैं। आत्माने शरीर છે એ દુઃખનું કારણ છે। એ જ વાત ફરીને આગળ સમજાવે છે। તો ગાથા 153 दुःखस्य कारणम् अत्वा मनसि देहम् अपि इमं त्यजन्ति यत्र न प्राप्नुवन्ति परम सुखम तत्र किम संत प्रसन्ति। 153 गाथाના અન્વયાર્થમાં કહે છે કે દુઃખસ્ય કારણમ इमं देहम अपि मनसि मत्वा त्यजन्ति। नरकादि दुख का कारण इस देह को मन में जानकर ज्ञानी जीव इसका ममत्व छोड़ देते हैं, क्योंकि यत्र परम सुखम न प्राप्नुवन्ति तत्र संत किम वसन्ति। जिस देह में उत्तम सुख नहीं पाते उसमें सत्पुरुष कैसे रह सकते हैं। तो कहते कि नरक आदि दुख का कारण इस देह को मन में जानकर ज्ञानी जीव इसका ममत्व छोड़ देते हैं, क्योंकि जिस देह में उत्तम सुख नहीं पाते उसमें सत्पुरुष कैसे रह सकते हैं। आ कथा આપણે ગુજરાતીમાં લઈએ। તજતા તનપણ મુનિ ગણી દુઃખ કારણ મનમાય, જ્યાં સુખ શ્રેષ્ઠ મળે નહીં સંત વસે શું ત્યાંય। संत त्या न वसे। संत ज्યાં સુખ નથી અને દુઃખ જ છે તો ત્યાં ન વસે। અહીંયા કહે છે કે આ દેહ નરક આદિના દુઃખનું કારણ છે એમ અંતરમાં જાણીને દ્રઢ કરીને હે જ્ઞાની આત્મા દેહની મમતાને તું તજી દે। आ देह છે તે નરક આદિના દુઃખનું કારણ છે। નરક ગતિ, તિર્યક ગતિ, મનુષ્ય ગતિ, દેવની ગતિ, ગમે તે ગતિ હોય એ ચારે ગતિમાં દુઃખ જ છે। તો એ જે દુઃખનું કારણ છે એને તું અંતરમાં સમજ, એનો વિચાર કર, એમ અંતરમાં જાણી એને દ્રઢ કરીને કે ખરેખર એ દુઃખનું જ કારણ છે। અને એમ હે જ્ઞાની આત્મા દેહની મમતાને તું તજી દે। જ્યાં પરમ સુખ ન મળે ત્યાં શું સત્પુરુષો નિવાસ કરે? તો તું પણ જ્ઞાની થયો છો તો હવે એની મમતાને છોડી દે। આગળ વિસ્તાર કરતા કહે છે કે દેહમાં સુખ નથી પણ સંસાર પરિભ્રમણના અનંત દુઃખનું મૂળ જ દેહ છે। દેહ આત્મબુદ્ધિ છે। અનંત દુઃખનું કારણ તો દેહ આત્મબુદ્ધિ છે। દેહ રૂપે પોતાને માને છે અને જે કંઈ કરે છે એને કારણે એને ભવના ભ્રમણ જ થાય, બંધ જ થાય। જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છૂટે નહીં ત્યાં સુધી સાચો પુરુષાર્થ થતો જ નથી।
દેહને વિશે આત્મબુદ્ધિ. દેહને વિશે આત્મબુદ્ધિ છે ત્યાં સુધી જીવ સાચો પુરુષાર્થ કરી શકતો નથી. માટે સત્પુરુષો તો દેહમાંથી મમત્વ તજી પરમ આનંદ રૂપ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનું જ સેવન કરે છે. અર્થાત નિજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ નિમગ્ન થઈ દેહ આદિ સર્વ પરમાત્માની પ્રીતિ છોડી દે છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ સ્વરૂપમાં નિમગ્ન થઈ અને દેહ આદિ સર્વ પરમાત્માની પ્રીતિ છોડી દે છે. દેહ પણ પર છે, બીજા સર્વ પરમાત્માની પ્રીતિ છોડી દે છે. વિષય સુખથી રહિત જે શુદ્ધ આત્માના અનુભવરૂપ પરમ સુખ છે તે દેહમાં મમત્વ છે ત્યાં સુધી કદી પ્રાપ્ત થતું નથી. શુદ્ધ આત્માના અનુભવરૂપ પરમ સુખ છે એ સુખ તો જ્યાં સુધી દેહમાં મમત્વ છે ત્યાં સુધી ક્યારેય પ્રાપ્ત થતું નથી. તેથી મહાત્મા પુરુષો સર્વ દુઃખના કારણરૂપ દેહમાં વસવાથી ઉદાસીન થઈ દેહ ભાવ તજી દઈ સંસાર સુખની સર્વ ઈચ્છાઓ છોડી પરમ સુખનું ધામ એવા શુદ્ધ સહજ આત્મપદમાં નિવાસ કરે છે. આત્મસુખમાં જ મગ્ન થાય છે. અને જેઓ આત્મભાવના તજી દઈ દેહાદી પદાર્થોમાં અપાર રાગ કરે છે તેઓ અનંત ભાવ ધારણ કરે છે, સંસારમાં ભટકતા ફરે છે. તો એ રીતે આ 153મી ગાથા છે. 152મી ગાથા જે ચાલુ છે અને એમાં આપણે જે ભાગ નથી કર્યો લેશ્યાનો ભાગ એ પણ આપણે અત્યારે લઈએ છીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય અને લેશ્યાનો ભાગ જે આપણે નથી કર્યો તે પણ કરી લઈએ છીએ. 152મી ગાથામાં મૂળ વાત એ કરી કે હે યોગી શરીરની મમતા શરીર થી છોડ, કારણ કે શરીર કદી સારું નથી. દેહથી અત્યંત ભિન્ન જ્ઞાનમય પોતાના પવિત્ર આત્માને તું જો, એટલે આત્મા વડે આત્માનો અનુભવ કર. એમાં જે લેશ્યાની વાત કરી છે તે આપણે લઈએ છીએ કે એ 6 લેશ્યા છે એમાં જે 3 લેશ્યા છે તે શુભ છે અને તે સિવાય જે 3 લેશ્યા છે તે અશુભ લેશ્યા છે. તો એ અશુભ લેશ્યા વિશે અહીંયા કહે છે કે જે વૈર તજેની વિષય કસાયોમાં આસક્ત રહે, નિર્દય હોય, દુષ્ટ હોય તથા કોઈને વશ ન થતો હોય એવો કૃષ્ણ લેશ્યાવાળો જીવ હોય છે. આ કૃષ્ણ લેશ્યાનું લક્ષણ નીચેની ગાથામાં બતાવે છે અને એમ કરી અને ગાથા અહીંયા લખી છે. ચંડોળ મુયઈ વેરમ ભંડણશીલોય ધમ્મદય રહ્યો વૃક્ષોણય એદી વંશમ લક્ષણમેયમ તું ઘૃણશ. એના પછી બીજી આગળની લેશ્યાની વાત કરે છે, નીલ લેશ્યા, અને તે પછી કાપોત લેશ્યાની. તો નીલ લેશ્યાની વાત કરતા અહીંયા કહે છે કે ધન ધાન્ય આદિમાં તીવ્ર મૂર્છાવાળો તથા સંસારના સુખની તીવ્ર ઈચ્છાવાળો નીલ લેશ્યાવાળો જીવ હોય છે. અને જે યુદ્ધમાં મરવાને ઈચ્છે છે, પોતાની સ્તુતિથી સંતોષ પામે છે, તે કાપોત લેશ્યા યુક્ત છે. તો આ 3 અશુભ લેશ્યાઓ છોડી તથા અન્ય સર્વ વિભાવ ભાવોનો તેમજ દેહ ભાવનો પણ ત્યાગ કરી દેહથી ભિન્ન એક પોતાના આત્માનો વિચાર કર, તેની જ ભાવના ધ્યાન અનુભવ કર. એવા આત્માની ભાવના, આત્મામાં એકાગ્રતા ધ્યાન એનો જ અનુભવ કર કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. તો 152મી ગાથા ઉપર જે ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આજે આગળ લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ભાગ 7મો, એના પાના નંબર 299 ઉપર બીજો પેરેગ્રાફ ભાવાર્થથી શરૂ કરી અને ગુરુદેવનું આગળ પ્રવચન આપણે સાંભળીએ છીએ.
છે ને દેખ ઉપર. આમ દેખ ક્યાં એમ, આમ ન દેખ. જ્ઞાનની પર્યાયમાં એને દેખ. બરાબર. જયારે એ સન્મુખ પર્યાય થાય છે તો પર્યાયની જેટલી તાકાત છે. એ દ્રવ છે માટે પર્યાયને જાણવાનું થયું એને એવી નહીં. એ પર્યાયની તાકાત તો સન્મુખ થઈ છે તે દ્રવ્યને જાણવાની પર્યાય દ્રવ્યને અડ્યા વિના જાણવાની સત્યની છે. હા, સમજાણું કાંઈ? આવી તો પર્યાયનું સામર્થ્ય છે. પર્યાયમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને, એથી કહ્યું ને 17-18 ગાથામાં કે દરેક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ જણાય છે. અજ્ઞાનીને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ જણાય છે. બે કહ્યું ને, પણ એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે. એમ હોવા છતાં એની દ્રષ્ટિ એના ઉપર નથી. કેમ કે જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય સ્વપર પ્રકાશક છે દરેક સમયે. તો એ જ્ઞાનની પર્યાયમાં સ્વપ્રકાશક ભાવ આવી ગયો. હે, એને તો જો એમ કે છે, બે ક્ષેત્ર પડ્યો જ નહીં, ગંભીર શબ્દ છે. સમજાણું કાંઈ? જ્ઞાનમય આત્માને દેખ, એ દેખ છે એ પર્યાય છે. આત્મા જે છે એ પર્યાયમય નથી, એ આનંદ ગુણમય છે. એને તું પર્યાયમાં દેખ. કેમ કે જેની એ પર્યાય છે એ જ પર્યાયમાં જણાય છે. પણ અજ્ઞાનીની દ્રષ્ટિ પર્યાય ઉપર હોવાથી પર્યાયમાં આ દેખાય છે, જણાય છે, એમ એની પ્રતીત આવતી. તો પર્યાયનું જેટલું સામર્થ્ય છે એની એને પ્રતીત નથી. સમજાણું કાંઈ? પર્યાય જે જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એટલું છે કે એ સમયની પર્યાય લોક સદ્રવ્યને તો જાણે પણ આને જાણે એવી સ્વપર પ્રકાશક સ્વપ સ્વભાવ એવું હોય છે, એવું થાય છે. એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન જણાય છે, પણ એની દ્રષ્ટિમાં એની કોઈ નથી. એથી જણાતો હોવા છતાં તેને જણાતો નથી. હે, આવી વાતો છે. આવી વાત. અને તે પર્યાયનું એટલું સામર્થ્ય છે, પૂર્ણાનંદનો માપ એને જાણે અને જાણવાની અને શ્રદ્ધાની પર્યાયમાં એ જણાય ને શ્રદ્ધાય. એટલી તો પર્યાયની તાકાત છે. એ પર્યાયની તાકાત જેને પ્રતીત નથી એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી. આવું છે. એથી અહીં કે તું આત્માને દેખ. ઘણી ગંભીર દિગંબર સંતોની વાણી ઘણી ગંભીર ને ઘણી ગુઢ સમજાય છે. કાંઈ તારણ સ્વામીમાં અધ્યાત્મની વાત છે, પણ ઘણા ગાથાને ઘણું વાંચે ત્યારે મને નીકળે. આ તો એક ગાથા ને એક પદે એટલું ભીણ છે. કેમ કે તું જ્ઞાનથી ભરેલો ભગવાન છો ને,
એની વાણીમાં બધું ભર્યું છે કે છે હે હા હા ભરે હા નિત્યાનંદ અખંડ સ્વભાવ જો શુદ્ધાત્મા ટીકામાં એક શબ્દ છે એનો અર્થ એને અખંડ કર્યો હવે એક વાર આવી ગયો આપણે નહીં તો એકનો શબ્દ કરતા નથી ટીકાકાર એકને મૂકી દે છે પણ આમાં એકનો અર્થ અખંડ કરીને એકને રાખ્યો છે પાઠમાં એક છે સૂચિ દેહાદ નિત્યાનંદ એક સંસ્કૃતની નીતિ છે સંસ્કૃતની પહેલી નીતિ સૂચિ દેહાદ નિત્યાનંદ એક સ્વભાવ આના વડે અર્થ કર્યો એને પેલા એમને એક વાર આવી ગયો નહીં તો એકમાં કાઢી નાખે છે એવી કરતી એકમાં શું છે સચ્ચિદાનંદ એક સ્વભાવ કહેતા અભેદ સ્વભાવ ભેદ નહીં એમાં તેથી અખંડ અર્થ કર્યો હા 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 નિત્ય આનંદ જેનું સામું જોતા તમે આનંદ પ્રગટ છે કે એવો નિત્યાનંદ પ્રભુ છે સમજાણું કાંઈ નિત્યાનંદ અખંડ એક સ્વરૂપી પ્રભુ અંદર જેમાં જેને પર્યાયનો પણ જેમાં ભેદ નથી એમ કે છે નિત્યાનંદ અખંડ સ્વભાવ ઈશુદાત્મા નિત્યાનંદ એક સ્વભાવ શુદ્ધાત્मा એના विशेषण का उससे जुदा और दुख का मूल नित्यानंद कीधું ના બાજુ दुख मूल ખરેખર દુઃખનું નિમિત્ત છે પણ એને લક્ષે દુઃખ થાય છે ને એથી એ દુઃખનું મૂળ એ ચીજ છે બરાબર વેદનાની મૂર્તિ છે નિત્યાનંદ એક સ્વભાવ શુદ્ધાત્मा एक बाजू उससे जुदा और जुदो तो भले हो પણ દુઃખનો મૂળ આવી વાત છે એની હાથું આખો દી સવારથી હા ધ્યાન રાખવું ખવડાવું પીવડાવું નવડાવું ધોવડાવું કોઠીને ધોતા કાદવ નીકળે માટીની કોઠી હોય ને ધોવે તો એમાં ધૂળ નીકળે મેળ નીકળે એ કોનું તો કહ્યું કે શરીર છિદ્રવાનું છે 9 મુખ્ય રૂપે આમ તો અસંખ્ય છિદ્ર એક વાળનો છિદ્ર છે ત્યાંથી પરસેવો નીકળે છે ને મુખ્ય 9 2 4 6 5 8 9 વિસ્તરણ દિશ આવી વાત છે ભાઈ પૈસા કમાય નહીં કમાતો નથી મૂંડ છે મારો મૂંડ થઈને પીડો છે હે દેહથી જુદો ભગવાન ભગવાનથી જુદો દેહ જેટલી દેહની ક્રિયા થાય એ બધી જુદી દેહથી થાય છે અને એ ક્રિયા થાય છે મારાથી થાય છે એને દેહને પોતાનો માન્યો આવી વાતો છે
दुख का मूल भगवान नित्यानंद प्रभु शुद्धात्मा એનાથી અન્ય ચીજ શરીર એ તો ભલે અન્ય પણ એ દુઃખરૂપ છે. હા, એ દુઃખનું મૂળ છે એમ કહ્યું. ભગવાન આનંદનો મૂળ છે. જેની સામું જોઈએ આનંદ ઠરે એવો એ ભગવાન છે. આની સામું જોઈએ દુઃખ નીકળે એમ કે છે. હા હા. અને મહાન અશુદ્ધ દુઃખનો મૂળ અને મહાન અશુદ્ધ અશુચિ ये जो शरीर मुझसे बिन आत्मा को पहचान. 3 बार बनाट खाधी. एक तो शरीर કોણ છે કે શુદ્ધાત્મા જે વસ્તુ અખંડ સ્વભાવ એનાથી જુદું એમ કરીને શરીરની વ્યાખ્યા કરી. સમજાવું? એકનું શરીર ન લીધું આપણું. નિત્યાનંદ એક અખંડ સ્વભાવથી જુદી ચીજ એમ કરીને કરી. એવો જે શરીર એનાથી ભીમાત્મા આમ ભીલ કર્યું તો એવી શૈલી છે ટીકાની જયસન આચારની શૈલી છે. વર્ણવું છે તો શરીર, પણ શરીર કેવું કે નિત્યાનંદ એક સ્વભાવ અખંડ સ્વભાવ ભગવાન આત્માથી જુદી. કેવું દુઃખનું મૂળ, કેવું અશુચિનું ઘર. એને પીઠાણ. જ્ઞાનની પર્યાયની નજરમાં નિદાન લે. પર્યાયમાં રાગ ને વિકાર ને લક્ષ્મણ શરીરને લેશો. જેની પર્યાય છે તેને લક્ષ્મણ લેતા, જેનામાં એ નથી તેને લક્ષ્મણ લેશો. એની જેની છે તેને જો ને એમ કે છે. એની જો ને કોઈની નજર હું કરી નથી. और कृष्ण ने कापुत्तीन अशुभ दिशाओं को आदि लेकर सब विवाह भावों को त्याग कर. પછી શુક્લ લેશા એ બધી વિવાહ ભાવ છે. આદિ છે ને. सब विवाह भावों को त्याग कर निज स्वरूप का ध्यान कर. आई त्याग कर, आई ज्ञान कर. આનું લક્ષ્ય છોડીને અહીં લક્ષ્ય લગાય એમ કે છે. આવો મારે છે વિતરાગ માર્ગ. આવો બાપુ કે તારા આત્માના હેતુ કલ્યાણનો તો આ છે. વિભાવ સબ વિભાવ ભાવ. સબમાં કોઈ વિભાવ શુભરાગને પણ રાખવો ને એનાથી થાય એમ છે એમ કહ્યું ને. सब विवाह भावों को त्याग कर. એટલે ત્યાગ કરનો અર્થ એનું લક્ષ છોડી દઈને એમ. આ છોડું છું એવું ક્યાં છે? સમજાવવાની શૈલી તો શું કરે? એનો ત્યાગ કરી આ વિભાવ છે એને છોડવું એમ છે. વિભાવ ભાવનું લક્ષને છોડી દઈને
આ બાજુના ધ્યાનમાં લક્ષ લગાડી દે. હા, એમ કે છે આવો માર્ગ. બરાબર. निज स्वरूप का ध्यान कर. આમાં પરમાત્માનું ધ્યાન કરીએ ન આવ્યું. વિતરાગ સર્વ પરમેષ્ઠી એટલે પરદ્રવ છે એના ઉપર લક્ષ જતા તો રાગ થાય છે. બરાબર. એમ શરીરથી અનાત્મા છે એમ પંચ પરમેષ્ઠી પણ તારે માટે તો અનાત્મા છે. હે તારે માટે તો આ આત્મા જે આત્મા તે જ આત્મા છે. અને તારા આત્માની અપેક્ષા એ તો એ ભગવાન પણ અદ્રવ્ય ને અવસ્તુ છે. અભાવ અક્ષેત્ર અદ્રવ્ય અક્ષેત્ર કાળનો ભાવ છે. એની અપેક્ષા મારે દ્રવક્ષેત્ર કાળનો. તારા અસ્તિત્વની અપેક્ષા એ તો એ અવસ્તુ છે. ત્યાં તારું લક્ષ દીએ તને લાભ શું થશે? હે આવો મારે નિજ સ્વરૂપ કા એ શબ્દ આવ્યો ને. નિજ સ્વરૂપ શુદ્ધ સ્વભાવ આનંદ ક્રમ નિત્યાનંદ નિજ સ્વરૂપ. તેને ધ્યેય બનાવે. ધ્યાનના વિષયને એને લે. ધ્યાનમાં વિષય તેને બનાવે. ધ્યાન વિષય છે, વસ્તુ તેનો વિષય છે. સમજાણું કાંઈ? બરાબર. ऐसा कथन सुनकर शिष्य ने पूछा. दिशा छोड़ीने આવ્યો છું ને ये प्रभु ये खोटी दिशाओं का क्या स्वरूप है? श्री गुरु कहते हैं ખોટીનું પૂછ્યું છે. આમ તો કૃષ્ણ આદિ બધા ભાવ વિભાવ ભાવ છે. સમજાઈ શકાય? कृष्ण जैसा का भाव जो है अधिक क्रोधी होए. जही जही वातમાં અંદર ક્રોધ થાય ને સાધારણપણે એને પ્રતિકૂળતા લાગતા ક્રોધ થાય. એ કૃષ્ણ નિશાના ભાવ છે. કભી વેર ન છોડે. કોઈની હારે કઈ વેર થયો ને વેર ન છોડે. उसका वेर पत्थर की लकीर की तरह હોય. પથ્થરની ઉપર દીટો ને એ ઘૂંસાય નહીં એવી હોય. પથ્થર હોય ને ખાવો પથ્થર એ છે લોઢાના હળીએથી કામ કરી ઘૂંસાય નહીં. કચ્છમાં એક કાઠી હતો આવો બનેવી. એના બનેવી કોઈક દીકાને બોલાઈ ગયું છે નહાવાને. એ ભાઈ અહીં બે ના ભ્રાંતિથી બનેવી ખાતો હતો. આવ્યો આવો આવો આપા એમ આપા કે ને કાઠી એના બનેવી ગયા કે આપા આવો. છરો લઈને આવ્યો. એ જોડે બેસીને ઉલડી કહો જેવું લાગ્યું લાગે. કેવી દિશા છે. હે અગો બનેવી બેન ભ્રાંતિથી રોટલો ખાતો હતો અને એને પણ એ ખબર નહીં કે બચારાને
હાજી આવો આવો બાપા આવો. જી હા હા જોડે બેસીને. ભલે. હા 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 પરિણામ તો જુઓ. એવા અનંત વાર કર્યા છો. એને માટેની વાત નથી. હા હા હે ભગવાન નિર્મળાનંદના નાથને ભૂલીને આવી કૃષ્ણ આદિ દિશાના સેવન કર્યા, એને નરકાદીમાં જમા પીયા. બરાબર. હા મહા વિષય હો, વિષયમાં વૃદ્ધિ હો, વિષય 5 ઇન્દ્રિય. હા 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 અનિન્દ્રિય ભગવાનના ભાનને ભૂલી અને વિષયમાં તલ્લીન. શરીર એવું મળ્યું હોય ને પુષ્ટ હૃષ્ટ જુવાન અવસ્થા. હા હા એટલે વિષયમાં જાણે શું લઉં ને શું દઉં. હા 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 એવી તલ્લીનતા થઈ શકે છે. બરાબર. યુવા માથા કૃષ્ણના લક્ષણો. જી હા 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 કૃષ્ણ દિશા, જી કૃષ્ણ ભગવાન. આત્મા કૃષ્ણ ભગવાન છે. કર્મ કશે તે કૃષ્ણ કહીએ. હાજી હા હા ભગવાન તો રાગને કસાઈને કસી નાખે એ કૃષ્ણ ભગવાન છે. બરાબર. આ કૃષ્ણ દિશા છે. હા હા આ તો ટેરાના કામ છે બાપુ. આ બરાબર. કઈ બહારથી મળી જાય એવી ચીજ નથી. આ જી હાજી ભગવાન અંદર બિરાજે છે. પરમાનંદ સ્વરૂપ. બરાબર. એનો પરિચય નહીં કરતા ને. પરિચય દેહનો પરિચય. પરિચય યોગીન દેહ પરિચય. એનો પરિચય છે તે છોડી દે એનો અર્થ. હા હા ને ભગવાનનો પરિચય કર્યો નથી એનો પરિચય કરે. બરાબર. શુદ્ધ પરિચય તો અનુભૂત આવે છે ને. નથી. હા હા આ કે આને પરિચય એટલે કે એને છોડ એનો પરિચય. હા અહીં તે પરિચય કર્યો નથી ત્યાં કર. બરાબર. હા 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 સમજાવું કાંઈ. બરાબર. આવું સ્વરૂપ છે ભાઈ. આ કઈ વાદ વિવાદી પાસ પડે એવું નથી. હા હા કે છે મહાવિષય હોયા. ગૃદ્ધિ ભોગમાં, ખાવામાં પીવામાં. એક હાય 5 ઇન્દ્રિયને વિષયને ભોગવા જેવી એની તલ્લીનતા હોય. હા પર જેવું કે ઊંચી ઉડાને में जिसकी शंका न હોય. હાજી શું કરું છું આ હાથી ઉડાવીને આ બધી ડિસિપ્લિન. पर जीवों की हंसी उड़ाने में अपनी हंसी होने का जिसको भय न हो. અરે લોકો મુશ્કેલી કરશે. આ ભોગમાં આવી તલીન એની એને દરકાર ન હોય. બરાબર. લોક લજ્જા પણ જેને હોય ને એમ કે છે जिसका स्वभाव लज्जा रहित हो, दया धर्म से रहित हो. ભગવાન આત્માની દયા તો અહિંસા ઉત્પન્ન કરવી તે. બરાબર. ઘરની દયાના ભાવમાં પણ રાગની મંદતા એ આને ન હોય એમ કે છે. હાજી હા દયા ધર્મના 2 પ્રકાર છે. એક પોતાની દયા, જેવડો ને જેટલો છે તેને તે રીતે માનવો અનુભવવો એ દયા કહેવાય.
કેમ કે જેવું જીવનને જીવતર છે તેની હાજી તે રીતે માની અનુભવી તો એ જીવ એને દયા પાડી છે. અને એવડો ને એટલો છે એને ન માનતા રાયવાળો માનવો તો એ જીવની હિંસા કરી અને પોતાની સમજાણું કાંઈ એક રાગવાળો માનો એક પર્યાય જેટલો માનો તો એ જેવું એનું સ્વરૂપ છે આખું એનો એને અનાદર કર્યો એટલે કે નથી એમ હિંસા કરી. હા 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 આવી વાતો બાપુ બરાબર સમજાણું કાંઈ તો પરમાત્મા પ્રકાશ છે. હા હા સમયસાર પરમાત્મા પ્રકાશ પ્રવચન કોઈ પુસ્તક દિગંબર સંતની વાણી તો વિતરાગને સ્પર્શાવે એવી વાત. બરાબર દુનિયા શું માને ન માને એની સાથે કઈ अपने बलवान के वश में हो क्या कहते हैं પોતાથી જે બળવાન હોય ને તાબેમાં રહેલી. હા गरीब को सताने वाला हो. પોતાથી જેની શક્તિ ઓછી હોય પૈસામાં મકાનમાં દબાવે ગરીબ કે એક ફરી તો અમે આમ બેઠા હતા પાટે અને એક બચારો આવ્યો પડીકનું કરવા. હા ના એમાં એક હતો માણસ ઓલાની એવી ચોપડી હું બેઠો તો એને કહ્યું મૂર્ખના સરદાર. ઓલો બચારો ગરીબ માણસ ના તો શેઠિયા. અરે શું કરે છે કે ઓલાને બિચારા મૂર્ખના સરદાર પોતે પડીકમણું કરવા ગયેલા. અરે કોઈ માણસ રાણીઓ હોય અને ગરીબ હો પણ એને એકદમ આવો તો છોડી નાખવો એ માઠા નિષ્ણાના લક્ષણ છે. સમજાવ ગરીબ ને સતાવની વાત છે. हाँ ऐसा कृष्ण निशा वाला लक्षण कहा. बराबर नील निशाना लक्षण सुनो. जिसके धन धान आदि अति ममता हो, लक्ष्मी ने धान आदि में अति ममता हो. हाँ हाँ अति ममता ने શું એકત્વ બુદ્ધિમાં નહોતી મમતા. મમતા હા એ મમતા પણ એકત્વ બુદ્ધિની મમતા. स्त्री पुरुष पैसा मकान धन धान अनाज एक तो बुद्धि ની મમતા હોય એમ કે કહીએ. मुझे कहे ना पूछे कि हमारा कौन सा हमारा ઘરમાંથી છે બૈરાન બેઠે એમ કે ઘરમાંથી બોલે એમાં કેટલી ચિકાસ છે એવું જે જોવા જેવું હોય. આટલું બધું તારા ઘરમાં ઈ ક્યાં જેવી. અમારા ઘરેથી અમારો શું ઘરેથી શું બાપુ તને કઈ વિચાર છે કેમ ને તું લઈ જા. એ ભાષાની વાત નથી, એમાં અંદર ચિત્રાસ કેટલી છે. ભાષા તો એમ મોટા સંકેત જ્ઞાની હોય તો એમ કે બીજાને ઓળખાવા માટે અમારો દીકરો છે એમ કે અમારો દીકરો છે એનો અર્થ થયો કે અમારો એટલે મારો નથી એનો અંદર દ્રષ્ટિમાં છે. સમજાણું કાંઈ. શ્રીમદામ ઘણી વખત કહેતા બહુ વચન બોલતા એટલે લોકોને પૂર્ણ લાગતો. આ મારી સ્ત્રી છે, આ મારો દીકરો છે, આ મારી દુકાન છે,
અમારી કરતા કે લોકો ક્યાં અમારી કેમ કરતા? બાપુ એનો અર્થ એવો હતો કે અમારી એમ કહેતા એ મારી નથી એમ તને એવો કહેવા. અમારી શબ્દ તો અમારી અહીં કીધી. ભાષામાં જ નથી. ચિકાસ અમારો દીકરો છે, એમએમાં પાસ થયો છે, LLBમાં પાસ થવાની તૈયારી છે, ડાક્ટરનું ભણી ગયો, પછી વકીલાતનું ભણે છે. આ નાનો એમ ભણે, દીકરા એમ કરીને મીઠાશ. આમ થાય છે ને બાપુ પરથી ત્યાં તારે એને સંબંધ શું? સંબંધ એટલે કે મારો એનો અર્થ જ બંધ થયો હતો ને. આ કે છે કે જેને ધનધાનાદિની અતિ મમતા સંકિતિને આસક્તિ હોય છે, પણ એ આસક્તિ ચારિત્ર દોષની છે. આ તો અતિ મમતા, એ મારી છે, મેં એના છે. ખરી ભીડમાં એ બધા મને મદદ કરનારા છે, એવી મીઠાશથી અંદર બોલે ભારે ભાષા. આ બધો સંસારમાં ખેર. મહાવિષય વિલાસી હો છે ને. મહાવિષયનો વિલાસ રાગ તો જ્ઞાનીને હોય, પણ વિષયની મીઠાશ ઉડી ગઈ છે ને. સંકિતિને વિષયની મીઠાશ સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. કોટવાળના ગુનેગાર ને ગધડે બેહારે ને એ કે હોશ છે ને બેહવાની, એમ એવો કોઈ રાગ ભાગ આવે. પણ એનો અભિલાષ ને એનો રસ નથી. આ તો અંદરમાં વિષય અભિલાષમાં. ઇન્દ્રિયો કે વિષય સેવતા હુआ તૃપ્ત ન હો. વિષયની તૃષ્ણા વધી જ જાય. અગ્નિમાં જેમ લાકડા નાખે એમ અગ્નિ વધી જ જાય. એમ વિષયને ભોગતા ભોગતા વિષયનો સમાપ્ત ન કરે. સમજાનું કાંઈ આવી વાતો છે. તૃપ્ત ન હો, કાપો ले सका तारे रण में मरना चाहता है. એ ત્રીજી લઈ શકે. દરકાર નો દેહ છૂટી જાય ને 12 વાગે તો દરકાર નહીં. એટલી તીવ્ર દિશા કાપોત માટે. સ્તુતિ करने से अति प्रसन्न होता है. વખાણ કરે તો અંદર ગલગલિયા થઈ જાય. બહાર કેમ કે તમે મને પ્રમુખ તરીકે મોટો ઠરાયો એ તમારો મને આભાર છે, પણ હવે નભાવવું હોય તમારે કામ તેમ કરીને મોટે અંદર ગલગલિયા. લાયક નથી એમ કે હું એને માટે લાયક નથી, પણ મને તમે ગોતીને શોધ્યો એ તમારો આભાર છે. એવું નહીં ભાઈ? આ નાટક છે. ये तीनों को दिशा के लक्षण कहिए. इनको छोड़कर पवित्र भाव से देश से जुदे जीव को એટલે શું કે છે? દેહ से જુદો કઈ રીતે જાણે? પવિત્ર ભાવો से જુદો જાણે. પરમીને એમ કે છે દેહથી ભિન્ન ભિન્ન એમ નહીં. पवित्र भावों से देह से जुदो जीव को जान, अपने स्वरूप का ध्यान कर.
અપવિત્ર ભાવને છોડીને એમ ન કહેતા પણ છે એનો અર્થ થયો. પવિત્ર ભાવથી આત્માને જાણે. બરાબર. જુદો પડીને જાણ્યું ત્યારે શું થયું? તો પવિત્રતા, વિતરાગ, પરિણતિ આવી. સમ્યક દર્શન જ્ઞાન આદિ પરિણતિ દ્વારા એને જાણે એમ કે છે. બરાબર. હા હા સમજાવું કાંઈ? બરાબર. ઘણા ગંભીર શબ્દો છે, થોડા પણ હા ગાગરમાં સાગર ભરી દીધી છે. આચાર્ય ગજબ છે. સંતો ત્રણ કષાયનો અભાવ અને જગતમાં આનંદમાં માલતા વનવાસમાં સિંહ ને વાઘની વચ્ચે બેઠા હોય તો પણ આનંદમાં માલતા હોય તો આમ સિંહની ટોળી આમ બેઠી હોય. સર્પ મોટા કાળા નાગ નીકળતા હોય છે, આનંદમાં મસ્ત હોય છે. એની વાણીનું શું કેવું? વિતરાગની વાણી ને વિતરાગી મુનિની વાણી બધી એક છે. હા એવી વાણી કાને પડવી પણ ભાગશાળી ન હોય છે. હા બોલ્યા ભાગશાળી પૈસા વાળા નહીં. આમ જાય એ ભાગશાળી છે જ નહીં. એમ કે પૈસા વાળા ભાગશાળી ને સાંભળવાનું ભાગશાળી બે ભેગા પણ બોલે ભાગશાળી છે જ નહીં. ભાંગશાળી છે તો તમાકુને સાવનારા છે. હા ભાઈ હા હા ત્રણલોકના નાથની મધુર મીઠી વાણી. હા હા શામ વચના અમૃત વિતરાગના આવે છે. પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. એવી વાણી જ્યાં પરીખાને આહા કાયરના કાળિયા ધ્રુજ્યા તો ક્યાં એકાંત છે રે એકાંત છે. અરે હા બને ભાઈ અને એકાંત માર્ગ પણ સમ્યક એકાંત એવા નિપદની પ્રાપ્તિ સિવાય કોઈ હેતુ છે ને બીજો. સમ્યક એકાંતમાં જવાનું છે. એને લોકો એકાંત કહે છે. એ બહુ સાંભળ ભાઈ. અનેકાંતનું જ્ઞાન પણ સમ્યક એકાંતમાં આવ્યા વિના યથાર્થ અનેકાંતનું જ્ઞાન થાય જ નહીં. હા હા શ્રીમદમાં નીતિ છે ને વ્યાખ્યાના ગ્રંથે 1 કલાક ત્યાં ગવાણિયા એક લીટી છે તે એટલી. અનેકાંત માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અનેરે કારણે હેતુ નથી. ભગવાન આત્મા સમ્યક એકાંતનો આશ્રય લેતા પરનો પણ આશ્રય લેવો જેવા છે લાભ એમ છે. એ સ્વનો આશ્રય લઈને જે થયું એ પરના આશ્રય વાળો જે વ્યવહાર એને પણ જાણવાનો તાકાત એને થાય. સમજાવું કાંઈ? એટલે બેને ભેગા રાખીને લાભ થાય એમ નથી. નિમિત્ત રાગ ને પર્યાય વિમુખ થાય અને સ્વભાવની સન્મુખ થાય. સ્વભાવથી અનાદિથી વિમુખ છે અને પર્યાય ને રાગથી સન્મુખ છે. એ સંસાર છે. હા હા કે છે નિજ સ્વભાવને જાણ. હા હા પવિત્ર ભાવ દ્વારા જીવને જાણ. એટલે એનો અર્થ છે કે એકાંત ના જા. હા એ વ્યવહારથી લાભ થશે નિમિત્તથી થશે એ વાત ત્યાં રહેતી નથી. સમજાણું કાંઈ? વસ્તુ પાવી છે એ રીતે એને મગજમાં આવે જ્ઞાનમાં ત્યારે યથાર્થ કહેવાય. પછી ભલે એને માનનારા ન હોય છોડા હોય એની હારે કોઈ સંબંધ નથી. अपने स्वरूप का ध्यान कर. आप एकांत થઈ ગયું.
આમાં હે બીજાનું નહીં. એ બીજાનું નહીં આનું કે એમનો નિકાલ છે. બસ એ જ એને કારણે. બીજાથી લાભ થાય રાજથી પોતાથી લાભ થાય એની કાંક નહીં. એ તો ફૂદરી વાત છે. यही कल्याण का कारण है. મારે हाँ हाँ 152 थे 53 आगे फिर भी देह को दुख का कारण दिखलाते हैं. ये बड़ी गाथाओं देह ने मची હાજી હાજી पहले कही है दुख कारण मणि देवी उचयंती जीठू न पावई परम सु તીઠું કે સંતોષંતી. એ પ્રમાણે જેમાંથી શાંતિ ન મળે એ સત્પુરુષો એમાં કેમ રહે એમ કે છે. સમજાવું કાંઈ જો એ કે છે नरकादि दुख का कारण देह को मन में जानकर नरकादि दुख का कारण दुखद कारण है ना. હાજી एवं देह आ देह को मन में जानकर ज्ञानी जीव इसका ममत छोड़ देते हैं. क्योंकि जिस देह में उच्चम सुख नहीं पाते हैं એમાં કેમ રહે એમ કે છે. બરાબર જે ઘરમાં ઠીક ન પડે એ ઘરમાં રહે કેમ એને કે છે. परम सुख पाते उससे सदपुरुष कैसे रह सकते हैं. શું કે છે જેમાંથી સુખ ન મળે એવા સંતો સદપુરુષો એમાં કેમ રહે. સુખ મળે એવા આત્મામાં જાય નહીં. એમાં જા જ્યાં રહેઠાણ ને બનાવીને બરાબર રહેઠાણનું રહેઠાણ નથી આવતું. નિઝર અધિકારમાં આવે છે. રહેનારનું રહેઠાણથી આત્મા છે. બરાબર નિઝર અધિકારમાં આવે છે. રહેનારને રહેવું હોય તો તે સ્થાન ભગવાન છે. રાગાજી રહેનારનું રહેઠાણ નથી. બીજા બધા આપત્તિ ના આપત્તિ વિચાર છે. સદપુરુષો વ્યભિચારના દુઃખમાં કેમ રહે કે છે. એ જેમાં સુખ ભર્યા છે ત્યાં ન જાય ત્યાં ન રહે. આવી વાત છે ભાઈ. સમજાણું કાંઈ. કોલંબો આપ્યો છે. અરે ઉત્તમ સુખ તો દેહમાં તો ક્યાંય મળે એવું નથી. उसमें सत्पुरुष कैसे रह सकते हैं. દેહ સુંદર ને પરમ ઉદય શરીર હોય ઊંચું છતાં તેમાં કેમ રહે. રહેવાનું સ્થાન તો ભગવાન છે ત્યાં રહે ને. બરાબર જ્ઞાની આમાં કેમ રહી શકે. ભલે એક બે દેહ ધારણ કરવાય તો પણ એમાં રહેતો નથી. બરાબર સમજાણું કાંઈ. આવી વાત છે. જુઓ ને કીધું ને તીઠું ન પાવી પણ શું. બરાબર જ્યાંથી આનંદ ન મળે તીઠું કેમ સંતોષંતી. ત્યાં કેમ સત્પુરુષ ટકે. કપોળભાઈ આવી વાતો છે. રાગમાં સુખ મળે નહીં, પુણ્યમાં સુખ મળે નહીં, શરીરમાં સુખ મળે નહીં, સ્ત્રીમાં સુખ મળે નહીં, ત્યાં કેમ રહે કે છે. અને ભવિષ્યમાં અનંતકાળ તો એને રહેવું છે. બરાબર હવે જ્યાં એની દ્રષ્ટિ છે ત્યાં રહેશે. જો અહીં જેમાં રહેવા યોગ નથી એમાં દ્રષ્ટિ હોય તો ત્યાં રહેશે. ભવિષ્યમાં નરક બીકો આદિ દુઃખમાં. ત્યાં પડી ત્યાં અને આત્મામાં સુખ છે એટલે પરમાં કેમ ટકે.
એમાં અંદરમાં આત્મા આનંદ સ્વરૂપ છે, ત્યાં દ્રષ્ટિ પડી તો ભવિષ્યમાં તો રહેવાનું છે અનંતકાળ તત્વ. શેમાં રહેશે? એક આત્મામાં રહેશે એ દ્રષ્ટિ. સમજાણું કાંઈ? કેમ કે છે હવે નર્કનું દુઃખ કીધું હતું ને, વિતરાગ પરમાનંદ રૂપ જો આત્મ સુખ 53 પાઠમાં એટલું છે. વિતરાગ તાત્વિક આનંદ પાઠ એ સંસ્કૃત. વિતરાગ તાત્વિક આનંદ સંસ્કૃતમાં છે. એનો સહી કર્યો વિતરાગ પરમાનંદ રૂપ. તાત્વિક નો અર્થ પરમાણુ કે પરમ કર્યો. સમજાણું કાંઈ? વિતરાગ પરમાનંદ રૂપ ભાવાર્થ છે ને પેલી લીટી ટીકામાં વિતરાગ તાત્વિક આનંદ રૂપાત. એ તાત્વિક આનંદ ભગવાનમાં છે. એનાથી વિપરીત नरका के दुख उनका कारण ये शरीर, उसको बुरा समझकर ज्ञानी जीव देह की ममता छोड़ देते हैं। विशेष केस परमात्मा प्रकाश 153 का खर्च है। बाबा राज परमानंद रूप जो आत्म सुख सुख क्या છે એમ કે ભગવાન આત્મા વિતરાગ પરમાનંદ સુખ રૂપ છે। શરીર વાણી से जुदा है એની વાત બહુ કરે પણ પુણ્યને પાપના ભાવ જે સીધો સુધરાવ એનાથી જુદું આત્મ તત્વ છે અંદર એ વિતરાગ પરમાનંદ સુખ રૂપ છે। વિતરાગ પરમાનંદ રૂપ આત્મ સુખ ઇન્દ્રિયોના સુખ આદિ છે તો રાગ અને દુઃખ છે। શરીર પ્રત્યેના પ્રેમમાં જે રાગ માને સુખ નહીં તો દુઃખ છે। પાંચેન્દ્રિયના વિષયો તરફમાં લાલસા વિષયની એ પણ દુઃખ ને રાગ છે। જેને સુખ જોતું હોય એટલે કે જેને ધર્મ કરવો હોય એટલે કે જેને મોક્ષનો માર્ગ પ્રગટ કરવો હોય એને વિતરાગ પરમાનંદ સુખનું ધ્યાન કરવું। આવી વાત છે બરાબર। એનાથી વિપરીત નરકાદી દુઃખ નીચે નારકી ભગવાન જીનેશ્વર દેવે સાહેબ નારકી જોયા છે એમાં અનંત દુઃખ છે। ત્રિયંજ ગતિમાં ધોળમાં પણ અનંત દુઃખ છે। મનુષ્યમાં આ બધું દુઃખ છે। સમજાય છે કાંઈ? વિચારવા જેવું છે। આ પૈસા વાળા કહેવાય દુઃખી દુઃખી થઈ પૈસા જળ છે જળ માનતા જળમાં સર્પના પ્રીતિ છે માં દુઃખ છે બરાબર। હા આવી વાત છે ભગવાન દિનેશ્વર દેવ મૂળ વાત કરવા માંગે છે। હા સમજાય છે કાંઈ? આત્મા સર્વજ્ઞ દિનેશ્વર વિતરાગ દેવે એવો છે કે કેવો એ તો વિતરાગ પરમાનંદ સુખરૂપ છે બરાબર। આવી વાત છે। હવે આવી છે આત્મા એટલે હું આ સ્વરનું કરે ના કરે ને એમ નહીં આત્મા નહીં વિતરાગ
રાગ રહિત પરમાનંદ અતિન્દ્રિય એવું સુખરૂપ છે. એનો આશ્રય કરતા વિતરાગ પરમાનંદ સુખની પ્રાપ્તિ થાય છે. બરાબર બરાબર. આવી વાત છે. એનાથી વિપરીત ચાર ગતિનું દુઃખ છે. આ બધા કરોડોપતિ દેખાય છે ને, એ બિચારા દુઃખી છે, એને ખબર નથી. ખબર નથી. હા, ખબર નથી, મૂંડ છે એમ જો. ખબર નથી તો નકાર માંગ્યો, ખબર મૂંડ છે. ભગવાનભાઈ, હા હા, આપની પાસે વસ્તુસ્થિતિ વિતરાગ જિનેશ્વર દેવ પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્મા એના જ્ઞાનમાં ત્રણનું જણાના ઈચ્છા વિના વાણી નીકળી. બરાબર. એની તકરાર મોટી વાણીના કરતા કેવડી છે કે વાણી તો જળ છે, એવું તને ખબર. અવાજ ઉઠે છે તો જળ નહીં ભાષા, આત્મા છે. જળની ભાષા જળથી થાય છે, આત્માથી નહીં. આત્માથી રાગ થાય, આત્માથી નહીં એમ કે રાગી ઉપાધિ વિકલ્પ વિકાર નિમિત્તની આશ્રય ઉપાધિનો ભાવ પુનપાપનો ભાવ છે, એ આત્મા નહીં. એને સર્વજ્ઞ જિનેશ્વર દેવ આત્મા કહે છે. એવો બીજે સર્વજ્ઞ સિવાય ક્યાંય બીજે છે જ નહીં. તો એ રીતે ગાથા 152 નો વિસ્તાર પૂરો થયો. 153મી ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન